પણ એ ચારે ચાર ધર્મો પેલા 1 થી 25 વર્ષ સુધીના જીવનને બ્રહ્મચર્ય અખંડ પાળવું, 25 પછી ગ્રહસ્થી બનવું, લગ્ન કરવા, સંસાર ભોગવવો, 50 થાય એટલે વાનપ્રસ્થી એટલે કે રહેવાનું ઘરમાં પણ મનથી બધું છોડતું જવાનું, 75 થાય ત્યાં બધું જ મનથી છૂટી જવું જોઈએ, પછી સંન્યસ્ત જીવન જીવવું. પણ એ બધામાં મનનો નિગ્રહ મહત્વનો છે. મનથી ક્યાંય લોલુપતા ન રાખવી, મન ક્યાંય ચોંટાડવું નહીં, મનમાં કોઈ વસ્તુને ધારણ ન કરી લેવી, કારણ કે મન જ આ સંસારને બગાડે છે, મન જ મને તને નરકમાં નાખે છે, મન જ આ સંસારમાં દુઃખનું દેનારું છે. અને આ વાત જો સમજાય તો છેલ્લા દિવસે કહેવાય એવા શબ્દો અત્યારે કહી રહ્યો છું. મન જ મને તમને દુખી દે કરે છે, બાકી આત્માને કોઈ દિવસ કાંઈ સુખે નથી હોતું અને આત્માને કોઈ દિવસ કાંઈ દુખે નથી હોતું. સુખે મન ઊભું કરે, દુખે મન ઊભું કરે. પણ પાછું આ મનની કઠિનાઈ કહી દઉં તો એને સુખે પસતું નથી અને એને પાછું દુખે ગમતું નથી, અને દુઃખમાં નાખીને જ રહે, અને દુઃખમાં પડે ત્યારે પાછું એનું સુખ ગોતવા માટે ભટકે. બસ આ મનના ઊભા કરેલા દ્વંદ્વો મને તમને સુખ અને દુઃખની અનુભૂતિ કરાવે છે.